તો તમે જોશો તો ગૂગલમાં તમે SBI કલેક્ટ લખશો તો ઓનલાઈન SBIનું એક પેજ ઓપન થશે. એના પર તમે ક્લિક કરશો તો આ રીતનું ઓનલાઈન SBI કલેક્ટનું એક પેજ ઓપન થઈ જશે. એમાં તમે નીચેની તરફ જશો તો કેટેગરી આવે છે. કેટેગરીમાં તમારે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. હવે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તમે સિલેક્ટ કરશો એટલે ત્યારબાદ તમને જે છે એ સ્ટેટ પૂછશે, તો તેમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. અને અહીંયા તમારે ઇન્સ્ટિટ્યૂટનું નામ લખવાનું છે, જેમાં તમે ગવર્મેન્ટ પોલિટેકનિક દાહોદ સર્ચ કરી શકો છો. એટલે અહીંયા તમારે કોલેજનું નામ આવી જશે, ગવર્મેન્ટ પોલિટેકનિક દાહોદ. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે પેમેન્ટ કેટેગરીનું એક પેજ આવશે, એ ઓપ્શન આવશે. એમાં તમારે અહીંયા જે એનરોલમેન્ટ ફી લખ્યું છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એનરોલમેન્ટ ફી પર તમે ક્લિક કરશો એટલે એનરોલમેન્ટ ફીનું પેમેન્ટ કરવા માટેનું એક પેજ ઓપન થઈ જશે, ફોર્મ ઓપન થઈ જશે. એમાં તમારે એમની બધી વિગત ભરવાની રહેશે, બરાબર. જેમાં પેમેન્ટ કેટેગરી આવી ગઈ છે એનરોલમેન્ટ ફી. ત્યારબાદ આવે છે એનરોલમેન્ટ નંબર. એટલે તમારો જે એનરોલમેન્ટ નંબર તમને હમણાં જે PDF શેર કરી છે એનરોલમેન્ટ માટેની, એમાંથી ધ્યાનથી જોઈને તમારો એનરોલમેન્ટ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ તમારે જે SSC માર્કશીટ પ્રમાણે જે નામ છે એ પૂરેપૂરું નામ જે છે અહીંયા લખવાનું છે, નેમ ઓફ સ્ટુડન્ટમાં. ત્યારબાદ જેન્ડર જે છે એમાં તમારે મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે, તમારી જે જેન્ડર હોય એ પ્રમાણે. ત્યારબાદ તમારે બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે. ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી હોય તો ઇલેક્ટ્રિકલ, સિવિલ, કમ્પ્યુટર, EC, મિકેનિકલ, એટલે જે તે બ્રાન્ચના વિદ્યાર્થી જે તે બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે. સેમેસ્ટરમાં તમારે ફર્સ્ટ સેમ રેગ્યુલર, ફર્સ્ટ સેમના વિદ્યાર્થી હશે તો ફર્સ્ટ સેમ રેગ્યુલર, અને C2Dના વિદ્યાર્થીઓ હશે તો થર્ડ સેમ C2D સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. કેટેગરીમાં તમે SC હોય તો SC, ST હોય તો ST, SC BC અથવા જનરલ, એટલે જે કેટેગરી હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર સેલ્ફ, એટલે કે તમારો પોતાનો વિદ્યાર્થીનો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે. એના ઉપર તમારે જે છે એડ્રેસ લખવાનું છે, પૂરેપૂરું એડ્રેસ પિનકોડ સાથે લખવાનું છે, બરાબર. ત્યારબાદ મોબાઈલ નંબર ઓફ પેરેન્ટ, એટલે કે તમારો પેરેન્ટ્સ એટલે કે ફાધર અથવા મધરનો નંબર લખવાનો રહેશે. ત્યારબાદ તમારો ઈમેલ ID લખવાનું રહેશે. સાચી વિગત ભરવાની છે બધી. આધાર નંબર તમારે લખવાનો છે. બેંક ડિટેલમાં તમારું બેંકનું નામ લખવાનું છે. બેંકની જે બ્રાન્ચ છે એનું બ્રાન્ચનું નામ લખવાનું છે. બેંકનો એકાઉન્ટ નંબર તમારે લખવાનો છે. એનરોલમેન્ટ ફી તમારે 150 રૂપિયા છે, ઓટોમેટિકલી આવી જશે. હમણાં 6 તારીખ સુધી કોઈ લેટ ફી નથી, એટલે કે અહીંયા લેટ ફીમાં તમારે 0 લખવાનું રહેશે તમે, કારણ કે હમણાં આપણી પાસે લેટ ફી 0 છે, બરાબર. રિમાર્ક્સમાં તમે લખી શકો કે આ નંબરના વિદ્યાર્થીની એનરોલમેન્ટ ફી, બરાબર. તમારો એનરોલમેન્ટ નંબર અને એનો ફીસ લખી શકો છો, બરાબર. ત્યારબાદ આ જે ડિટેલ ભરવાની છે એમાં તમારો મોબાઈલ નંબર લખવાનો છે, અને એ જ મોબાઈલ નંબર પાછો રીટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર લખતી વખતે ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે તમે ભૂલથી રિસિપ્ટ પ્રિન્ટ કરવાનું ભૂલી ગયા તો આ જ મોબાઈલ નંબરથી તમે ભવિષ્યમાં પણ એ રિસિપ્ટની પ્રિન્ટ કાઢી શકો છો, બરાબર. એટલે મોબાઈલ નંબર ખાસ ધ્યાનથી લખવો. ત્યારબાદ તમારું ઈમેલ ID લખવાનું છે. ત્યારબાદ અહીંયા એક કન્ડિશન આવે છે, આઈ હેવ રીડ એન્ડ એગ્રીડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. એના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોશો તો નીચે કેપ્ચા આવે છે. કેપ્ચા તમારે અહીંયા લખવાના રહેશે, અને એ લખ્યા પછી તમારે શું કરવાનું છે, નેક્સ્ટનું બટન પર ક્લિક કરવાનું છે. હવે જેવું નેક્સ્ટનું બટન પર ક્લિક કરશો એટલે તમારા પેમેન્ટ માટેનું પેજ ઓપન થઈ જશે. તેમાં તમે ગૂગલ પે કે કોઈ પણ તમારી એપ હોય છે પેમેન્ટ માટે, એ એપથી કરી શકશો, બારકોડથી પણ કરી શકશો, ATM કાર્ડથી પણ પેમેન્ટ કરી શકશો, ઇન્ટરનેટ બેન્કિંગથી પણ પેમેન્ટ કરી શકશો. તો એ જે પેજ ઓપન થાય છે એમાં તમે તમારા જે પણ પેમેન્ટનું ઓપ્શન સિલેક્ટ કરવું હોય એ કરી શકો છો, અને એનાથી પેમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.